મિત્રો, આ એક સામાન્ય ખાડો લાગતો છે, પણ આ સામાન્ય ખાડો નથી. આમાં ખેતર માટે એક કુદરતી ખજાનો તૈયાર થઈ રહ્યો છે. એ કેવી રીતે તૈયાર થાય ચાલો તમને બતાવીએ. સૌથી પહેલાં આ ખાડો તો આપણો છે. અમારા અત્યારે જૈવિક ખાતર બની જ રહ્યું છે, પણ તમારે બનાવવું હોય તો પહેલાં સૌથી પહેલાં એક ખાડો, એમાં ગાય કે ભેંસનું આપણે છાણ નાખવાનું અને જે કચરો છે તે નાખવાનો, અને જે છે આ જૈવિક કચરો નાખવાનો, એટલે બધું અંદર મિક્સ જ કરવાનું. આ તો બધાના ઘરે હોય જ છે, પણ કોઈ ખાડું નથી કરતું. એક જમીન સીધી હોય, સમતળ હોય તેની પર જ નાખે છે, પણ એ ખોટું છે આપણે ઉકેડો બનાવવા માટે. એને આપણે ગુજરાતી ભાષામાં ઉકેડો કહીએ છીએ, અમારા ગામડાની ભાષા. જે વસ્તુને આપણે જે કચરો માનીએ છીએ એ જ ખરેખર એક ખજાનો છે. જે અત્યારે આપણે જે આ છે તેને આપણે કચરો જ માનીએ છીએ, પણ આ કુદરતી રીતે એક ખાતર છે, તેને આપણે ખેતરમાં ઉપયોગ કરી શકીએ છીએ. અને આ જ વસ્તુ છે તે આપણા કામની વસ્તુ બની જાય. આ બધું થાય એટલે જો અત્યારે તો ચોમાસાની સિઝન ચાલે છે, એટલે આમાં આપણે પાણી નહીં નાખતા, મીન્સ ત્યાં જરૂર પૂરતું પાણી મળી જ રહે છે. પણ આપણે જો ઉનાળો કે શિયાળો હોય તેને જરૂર પૂરતું તમે પાણી આપી શકો છો, એટલે ત્યાંથી પ્રક્રિયા થોડી જલ્દીથી થશે. ત્યાર પછી શરૂ થાય છે કુદરતનું અસલી કામ. અને એક મેન પોઈન્ટ, સૂક્ષ્મ જીવાણુ છે તે ધીમે ધીમે આ જૈવિક પદાર્થોને તોડે છે, અને પછી આને આપણે ડિકમ્પોઝિશન રિએક્શન કહીએ છીએ. આ કચરો નથી, આ કુદરતી સાચો માલ છે. મીન્સ આને આપણે ફેંકી દઈએ છીએ અને આનો એકદમ ઉપયોગ નથી કરતા, પણ આ એકદમ સાચો માલ છે આપણા જમીન માટે.